સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને પીએસઆઈ એમડી મહિડાને એક બાતમી મળી હતી કે યુપીની એક ગેંગ છે જે આખા ભારત શહેરમાં અલગ અલગ રાજ્યોમાં જે રાજ્યના મુખ્ય શહેરો હોય એમાં મની એક્સચેન્જની દુકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ કરીને જતી રહ્યા છે. એક રાજ્યમાં કામ કર્યા પછી હજારો કિલોમીટરનું અંતર કાપી અન્ય રાજ્યોમાં જઈ આ ગેંગ કામ કરતી હોય છે અને સ્પેશિયલ ગૂગલથી સર્ચ કરી મની એક્સચેન્જની દુકાન ટાર્ગેટ કરે છે. કેશના હિસાબથી કે ત્યાં કેશ જ મળશે આ ટાર્ગેટ કરીને આ ઘરફોડો કરતી હોય છે. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએ જૈન ઝાલા અને પીએસઆઈ એમડી મહિડાએ 4 માણસોને અલથાણમાં એક હોટલમાંથી રિંકુ ચૌહાણ, યોગેશ ઠાકુર, જુગેન્દ્ર રાજપૂત અને અભિષેક ઠાકુર નાને પકડવામાં આવ્યા છે. એમની પાસેથી મોબાઈલ, કેશ વગેરે બરામદ કરવામાં આવ્યા છે. એમની પૂછપરછ કરતા ખબર પડી કે અહીંયા સુરતમાં પણ એને ગૂગલ સર્ચ કરી અને ટાર્ગેટ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં મની એક્સચેન્જની દુકાનોને સર્ચ કરેલું છે અને એમને ટાર્ગેટ કરતા હતા ઘરફોડ કરવા માટે. એ લોકો અહીંયા આવ્યા એ પહેલા એ ચેન્નઈમાં તામિલનાડુના ચેન્નઈમાં એ ઘરફોડ કરીને આવ્યા છે. ત્યાં અલગ અલગ 3 દુકાનોમાં ઘરફોડ કરી છે. એ પહેલા ત્યાંથી હૈદરાબાદ, સિકંદરાબાદમાં પણ એ લોકો ત્યાં ઘરફોડ કરીને આવ્યા છે અને મૂળ આ લોકો દિલ્હીના રહેવાસી છે. રિંકુસિંહ ઉપર 10થી વધુ ઓફેન્સ દાખલ થયેલા છે અને અન્ય બીજા આરોપીઓ જે છે એમના ઉપર પણ ઓફેન્સ જોગેન્દ્ર ઉપર 2 ઓફેન્સ છે, અભિષેક ઉપર 1 છે. ગાઝિયાબાદ અલગ અલગ રાજ્યોમાં ગુના દાખલ થયેલા છે અને અત્યારે પણ એને દિલ્હીની આસપાસ ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, સિકંદરાબાદ, હૈદરાબાદ, તેલંગાણા અને તામિલનાડુ, ગુજરાત વગેરે જગ્યાએ અલગ અલગ જગ્યાએ ઘરફોડ કર્યાનું કબૂલ્યું છે. આ લોકોની પૂછપરછ કરી વધુ તપાસ આ લોકોની ચાલુ છે. મની એક્સચેન્જની દુકાનમાં એમને સૌથી પહેલા કેશ મળી જવાની શક્યતા હોય છે એટલે કેશને ટાર્ગેટ કરીને એ લોકો પ્રયત્ન કરતા હોય છે.